ઉપર વાત કરીશું પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસની। પ્રધાનમંત્રી મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે, જેને લઈને વાત કરવામાં આવશે તો ગુજરાત માટે આજથી 3 દિવસ ખૂબ મહત્વપૂર્ણ। પ્રધાનમંત્રી મોદી આજે સાંજે ગુજરાત પહોંચે, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પહોંચશે, તેને લઈને વાત કરવામાં આવે કાર્યક્રમની તો સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે। આ સાથે જ વિવિધ કાર્યક્રમોમાં પણ સોમનાથ ખાતે હાજરી આપશે। 11મી જાન્યુઆરી આવતીકાલે સોમનાથ મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે। વિશેષ પૂજામાં તેઓ ભાગ લેશે। સોમનાથ મંદિરમાં દર્શન બાદ શૌર્ય યાત્રામાં પણ તેઓ ભાગ લેવાના છે। આ સાથે જ રાજકોટની વાત કરીએ, રાજકોટમાં રિજનલ વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ પણ પ્રધાનમંત્રી મોદી કરાવશે। પ્રધાનમંત્રી મોદી આજથી 3 દિવસ 10, 11 અને 12 જાન્યુઆરીએ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। આ દરમિયાન તેઓ રાજકોટ અને અમદાવાદમાં પણ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે। વિકાસ કામોની સમીક્ષા બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રીની મુલાકાતને લઈ રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે। પ્રધાનમંત્રી મોદી આજે અને આવતીકાલે 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથ આવશે અને સોમનાથ મંદિર ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણી કરશે, જેમાં 108 અશ્વ વચ્ચે પ્રધાનમંત્રી મોદીને સ્વાભિમાન યાત્રા યોજવામાં આવશે। પ્રધાનમંત્રી મોદીની આગળ અને પાછળ અશ્વ રહેશે। સોમનાથના ઇતિહાસમાં પહેલીવાર 2 કિલોમીટર લાંબો ભવ્ય રોડ શો યોજાશે। શંખ સર્કલથી સદભાવના ગ્રાઉન્ડ સુધી સ્વાભિમાન યાત્રાનું આયોજન। સ્વાભિમાન યાત્રાનું સમાપન સદભાવના ગ્રાઉન્ડ ખાતે થશે। સદભાવના ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી મોદી જાહેર સભાને સંબોધન કરશે। આ ઉપરાંત અન્ય કાર્યક્રમોની વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી મોદી ગાંધીનગર મેટ્રોમાં પણ સવારી કરવાના છે। મહાત્મા મંદિર સુધી મેટ્રોમાં તેઓ સવારી કરશે। પ્રધાનમંત્રી પ્રવાસના બીજા દિવસે અમદાવાદ પહોંચશે, જ્યાં તેઓ સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરી શકે છે। આ ઉપરાંત પ્રધાનમંત્રી સાબરમતી આશ્રમની મુલાકાત લઈ ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। 3 દિવસ ગુજરાત માટે મહત્વપૂર્ણ। 10, 11 અને 12મી જાન્યુઆરીએ વિવિધ કાર્યક્રમોનું આયોજન। વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા વિરેન્દ્ર ભાટી। જી વિરેન્દ્ર, પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવી રહ્યા છે, આજના કાર્યક્રમની વાત કરવામાં આવે, સોમનાથનો કાર્યક્રમ છે, શું છે વધુ જાણકારી? વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે 3 દિવસ માટે ગુજરાત પ્રવાસે છે। 10 જાન્યુઆરીથી લઈને 12 જાન્યુઆરી સુધી વડાપ્રધાન મોદી છે તે ગુજરાત પ્રવાસે છે ને જેની 3 દિવસથી પ્રવાસની મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ છે તે જીએસટીવી પાસે આવ્યો છે। વિગતવાર જો કામેશ વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે આજે સાંજે અંદાજે 4 વાગ્યાની આસપાસ રાજકોટ એરપોર્ટ ખાતે પહોંચવાના છે અને રાજકોટ ખાતેથી તે સીધા જ સોમનાથ ખાતે બાય રોડ જશે અને સોમનાથ મંદિરના ટ્રસ્ટીના અધ્યક્ષસ્થાને હોવાના કારણે તેમની ટ્રસ્ટીઓ સાથે પણ બેઠક છે તેનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તે સિવાયની જો વાત કરવામાં આવે કામેશ, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રિ રોકાણ છે તે પણ સોમનાથ ખાતે કરવાના છે અને આવતીકાલે સવારે 9 વાગે સોમનાથ મંદિરના દર્શન કરીને ત્યારબાદ તેઓ 11 વાગ્યાની આસપાસ એક યાત્રાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને તેનું પ્રસ્થાન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે કરવાના છે। 11 વાગ્યાની આસપાસ તેમના દ્વારા જંગી મહાસભાનું આયોજન છે તે પણ કરવામાં આવ્યું છે અને જે જંગી મહાસભાનું આયોજન કરાયું છે તેનું સોમનાથ મંદિર સમાપન કર્યા બાદ સોમનાથથી હેલિકોપ્ટર મારફતે તે રાજકોટ છે તે રિટર્ન થવાના છે અને રાજકોટ ખાતે જે મારવાડી યુનિવર્સિટી છે તેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને તે કાર્યક્રમ બાદ વાઇબ્રન્ટ ગુજરાત સાથે એક્ઝિબિશન છે તેની અંદર ઇનોગ્રેશન છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે કરવાના છે અને વાઇબ્રન્ટ ઓરિજિનલ સેરેમનીનું પ્રધાનમંત્રી મોદી છે તેની અંદર હાજરી આપશે અને રાજકોટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચે તેવી વાત છે તે અત્યાર સુધી સામે આવી છે અને 5 વાગ્યા બાદ તેઓ સાબરમતી આશ્રમ જે આવેલો છે અમદાવાદ ખાતે તેની મુલાકાત છે તે લેશે અને 12 જાન્યુઆરી એટલે કે 12 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન છે તે કરાવવાના છે અને ઇન્ટરનેશનલ ફ્લાવર શો જે 2026ની રખાયો છે તેની અંદર પણ તેઓ મુલાકાત છે તે લેશે અને 12 જાન્યુઆરી સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે દિલ્હી ખાતે જવા રવાના છે તે થવાના છે। જો વાત કરવામાં આવે
તો અમદાવાદની અંદર જે બુલેટ ટ્રેનનું ફેઝનું જે ઉદ્ઘાટન કરવાના છે તેની વાત કરીએ તો દુબઈના મોલ જેવું અમદાવાદનું આ બુલેટ ટ્રેનનું સ્ટેશન છે તે બનાવવામાં આવી છે. સિંગાપુરના જે એરપોર્ટ હોય છે તે પણ ઝાંખા પાડી દે તે પ્રમાણેની તૈયારી, તે પ્રમાણેનું સ્ટ્રક્ચર, તમામ વસ્તુઓ છે તે આંતરી લેવામાં આવી છે. દાંડી યાત્રાના થીમ ઉપર 8 જેટલા સ્ટેપ તૈયાર કરાયા છે. અમદાવાદનું આ જે બુલેટ ટ્રેનનું જે આખું માળખું તૈયાર કરવામાં આવ્યું છે તેની અંદર લક્ઝરિયસ મોલ અને સિંગાપુર એરપોર્ટને પણ ઝાંખું પાડે તે પ્રમાણેનું આખી. આભાર. તો સોમનાથમાં આજે ખાસ કાર્યક્રમ, પ્રધાનમંત્રી મોદી સોમનાથ કાર્યક્રમમાં હાજરી આપશે.